મિત્રો નેટફ્લિક્સ ઉપર એક વેબ સિરીઝ જોઈ મેં ધ 8 શો નામની 8 એપિસોડવાળી આ સિરીઝ છે. લગભગ 50-50 મિનિટના 8 એપિસોડ છે. હવે તમને કોન્સેપ્ટની વાત કરું, જો આ કોન્સેપ્ટ નવો નથી. આના પહેલાં જ નેટફ્લિક્સ પર આપણે સ્ક્વિડ ગેમ નામની વેબ સિરીઝ જોઈ હતી, જેમાં અમુક લોકો છે જેનું બેકગ્રાઉન્ડ ખૂબ ગરીબ છે, જેને પૈસાની જરૂર છે, અને પછી એ લોકો ગેમમાં ભાગ લે છે. તો આ કોન્સેપ્ટ ઉપર આપણે લગભગ ઘણી ફિલ્મો અને બોલિવૂડમાં મૂવી પણ જોઈએ જ છે આપણે. કોન્સેપ્ટ નવો નથી, પણ છતાં આ સિરીઝ તમે જોશો ને ધ 8 શો, એટલે તમને એક મજા આવશે જોવાની. જેમ જેમ સ્ટોરી આગળ વધશે, જેમ જેમ એપિસોડ પૂરો થશે, તમને એમ થશે કે ચાલો હવે નેક્સ્ટ એપિસોડ શરૂ કરી જ દઉં. એટલે કોન્સેપ્ટ સેમ છે, કોન્સેપ્ટ કંઈ અલગ નથી, પણ સ્ટોરી થોડી સારી છે અને આમ થોડી યુનિક વેમાં પ્રેઝન્ટ કરેલી છે. 8 લોકો છે જે અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, બધાને પૈસાની જરૂર છે અને બધા જ એક ગેમમાં ભાગ લે છે. હવે એ ગેમ શું છે, કઈ રીતે રમવાની છે, કોણ જીતશે શું, કેટલા પૈસા મળશે અને કોને કેટલા રૂપિયા મળશે, એ બધું જ આમાં આપણે જોવાનું છે. આમાં એક વસ્તુ આમ રિયાલિટી જેવું બતાવેલું છે કે જે લોકો અમીર છે ને એ લોકો અમીર જ રહે છે, અને જે લોકો ગરીબ છે ને એ લોકો ગરીબ જ રહે છે. અમીર લોકો ગરીબ પર કેવી રીતે રાજ કરે છે એ પણ બધું બતાવેલું છે. પછી પોલિટિક્સ, તમને કંઈક ને કંઈક બિગ બોસ જેવું ફિલિંગ થશે કે જો તમે વધારે પડતું લડો, મારામારી કરો તો પબ્લિકને વધારે ઇન્ટરેસ્ટ રહે. પછી એની અંદર પોલિટિક્સ પણ છે. તો બધું ટૂંકમાં આમાં છે ને આખું આમ તમને એવું લાગશે કે ક્યાંક ને ક્યાંક હું બિગ બોસ જોઈ રહ્યો છું. પણ છતાં હું તમને રેકમેન્ડ કરીશ કે તમે આ સિરીઝ જોશો, વધારે મજા આવશે. અને બીજી વસ્તુ એ છે કે આ સિરીઝ છે ને, સિરીઝમાં જે કેરેક્ટર છે એ બધાએ જે રીતનું કામ કરેલું છે એ જોરદાર કરેલું છે. બીજી એક વસ્તુ શીખવા તમને એ મળશે કે તમે કોઈ પણ વ્યક્તિને જુઓ ને શરૂઆતમાં, એટલે સીધો જ તમારે એમ નહીં વિચારી લેવાનું કે આ વ્યક્તિને મેં જોઈ લીધું એટલે આ વ્યક્તિ આવ્યો થશે. બની શકે કે અમુક વાર પૈસાનો ઉડાવ વ્યક્તિ હોય જે ખૂબ મોજશોખ કરવા જ ફક્ત માનતો હોય, પણ એ વ્યક્તિને તમારે એમ નહીં માની લેવાનું કે આ વ્યક્તિ છે એકદમ બેકાર વ્યક્તિ છે, એકદમ નકામો વ્યક્તિ છે, આપણે આપણા જીવનમાં આની જરૂર જ નથી, એવું નહીં. હોઈ શકે કે સ્માર્ટ હોઈ શકે. પછી તમે કોઈ વ્યક્તિને જુઓ તે બિચારો, તમને એમ થાય કે આ બિચારો ગરીબ છે, આનાથી કાંઈ થાય એવું જ નથી, આ તો શું આપણો ઉખાડી લેવાનો, એવું તમે વિચારો ને પછી એવું પણ બની શકે કે છેલ્લે એ વ્યક્તિ જ કંઈક તમારા માટે મોટું કરી જાય, અથવા તો તમે જે વિચારેલું ન હોય એવું કરી જાય. તો જીવનમાં ઘણું બધું આપણે જે આ સિરીઝ જોશું એટલે કામ આવીશું. ટીમ વર્ક છે અને એ બધું શીખવા મળશે તમને. ટૂંકમાં આ સિરીઝમાંથી શીખવા તો ઘણું મળશે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. બાકી તમને એવું નહીં લાગે કે મને કંટાળો આવે છે. એટલે સ્ક્રીન પ્લે સિરીઝનો ખૂબ સારો છે. 8 એપિસોડ છે, એટલે તમારે લગભગ 7 કલાક જેવું તો આપવું પડશે, પણ તમે ક્યાંય બોર નહીં થાવ. જેમ જેમ સિરીઝ આગળ વધશે એમ ટેન્શન ને ઇન્ટેન્સ ને બધું આમ થ્રિલ ને ટ્વિસ્ટ ને ટર્ન ને બધું આવતું રહેશે. એટલે તમે કંઈક ને કંઈક બંધાયેલા રહેશો. બીજી વસ્તુ એ છે કે ગેમ કોણ રમાડતું હતું એ બધું આમાં કંઈ ઓલું કરેલ નથી. જો સિરીઝ પૂરી થશે ને એટલે તમારા મનમાં સવાલો તો ઘણા રહેવાના છે. ગેમ કોણ રમાડતું હતું ને કઈ રીતે ગેમ ચાલતી હતી ને પૈસા ક્યાંથી આવતા હતા, આવા સવાલો છે. પણ છતાં એ બધું ઇગ્નોર કરજો અને સિરીઝ જોશો, મજા આવશે. કદાચ સિઝન 2 આવશે તો પછી આ બધા સવાલોના જવાબ આપણને સિઝન 2માં જોવા મળશે. બાકી સ્ટોરી પૂરી થઈ ગઈ છે એટલે તમારે સિઝન 2નો વેઇટ તો નહીં કરવો પડે. સ્ટોરી પૂરી થઈ ગઈ છે, પણ કદાચ ઇન કેસ સિઝન 2 આવ્યું તો કદાચ આ બધા સવાલોના જવાબ છે એ મળી જશે. સારી છે, યુનિક છે, જોવા જેવી છે, મજા આવશે. ફેમિલી સાથે નહીં જોતા, રહેવા દેજો. અમુક સીન છે એટલે 2-3 સીન છે એટલે હું કહું છું કે ફેમિલી સાથે નહીં જોતા. બાકી તમે જોઈ લીધી હોય કમેન્ટ સેક્શનમાં મને જણાવો કેવી લાગી. 3.5 સ્ટાર આપું છું હું. ધન્યવાદ.